હેલો દોસ્તો, આપણે અહીંયા પાઠમાં જોઈશું પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટના ભાગ 2માં પ્રશ્ન નંબર 2 આપણે જોઈશું. શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો? ફૂટબોલ રમતા વિદ્યાર્થી કેટલું અંશમાપ દર્શાવે છે? અહીંયા ફૂટબોલ રમતા વિદ્યાર્થી માટે પર્સન્ટેજ આપેલા છે 25%. તો તેનું અંશમાપ કઈ રીતના મળશે અને કેટલું મળશે તે આપણે અહીંયા જોઈશું. તેના માટે સૌપ્રથમ આપણે આગળના ભાગમાં જોઈ ગયા તે મુજબ બેઝિક જે તમારે 3 માપ યાદ રાખવાના છે, જે છે કે આખે આખું વર્તુળ છે એ કુલ 360 અંશમાપ દર્શાવે છે. આખે આખું વર્તુળ એ 100% ગણાય છે અને કુલ 360 વિદ્યાર્થી એટલે કે આખે આખું વર્તુળ છે એ 360 વિદ્યાર્થી દર્શાવે છે. હવે તેના પરથી આપણે આગળ ગણતરી કરી અને જવાબ મેળવીએ. અહીંયા જોઈશું કે અહીંયા આપણે આગળ કીધું તેમ અહીંયા આખે આખું વર્તુળ છે એ કુલ 100% દર્શાવે છે. હવે જે વર્તુળના કુલ અંશમાં 360 અંશ બરાબર થશે, એટલે કે આખે આખું વર્તુળ 100% છે તેના બરાબર 360 અંશ થશે અને તેના બરાબર 360 વિદ્યાર્થી પણ થશે. એટલે આ 3 માપ અહીંયા આપણે આપેલા છે. હવે જ્યાં ફૂટબોલ રમતા વિદ્યાર્થી 25% છે. હવે અહીંયા ફૂટબોલ રમતા વિદ્યાર્થી તમને 25% દર્શાવેલા છે, જેનું તમારે અંશમાપ દર્શાવવાનું છે. આગળના દાખલામાં તમે વિદ્યાર્થી કેટલા છે તેની સંખ્યા આપણે ગણતા શીખ્યા હતા. આમાં આપણે અંશમાપ શોધવાનું છે. તો અહીંયા પણ એ જ રીતે આપણે આગળ વધીશું કે જો હવે 100% બરાબર 360 અંશ હોય, આપણે અંશમાપ શોધવાનું છે એટલે કે આપણે ટકા અને અંશમાપ બે આપણે અહીંયા લઈશું. હવે આખા વર્તુળના કુલ ટકા 100 છે, જેના બરાબર 360 અંશ થશે. હવે આપણે ફૂટબોલના અંશમાપ શોધવું છે એટલે ફૂટબોલના અંશમાપ છે એ ટકા પરથી શોધીશું, એટલે કે ફૂટબોલના ટકા 25 છે તો તેના પરથી તેનું અંશમાપ આપણે શોધીશું. અહીંયા 25 ગુણ્યા 360 છેદમાં 100 એ ત્રિરાશિ મુજબ મૂકતા જવાબ 90 અંશ આવે છે. તો આ 90 અંશ કઈ રીતે આવે? તો કે અહીંયા આપણે જોઈશું કે 25 ગુણ્યા 360 છેદમાં 100 છે. છેદમાં 100 છે તેને આપણે ભાગ પાડીએ એટલે કે અવયવ તેના મળશે 25 ગુણ્યા 4. આ 25 છે એ નીકળી જશે. 360 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવે છે 90 અંશ. હવે આ મુજબ ફૂટબોલ રમતા વિદ્યાર્થી 90 અંશ દર્શાવે છે. તો અહીંયા આપણે આ જવાબ મળી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.